ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આપણે શ્રેણી સ્ટડીમાં વધારે આગળ વધીએ. હવેનો મુદ્દો છે સંકેત સિગ્મા, તેના ગુણધર્મો, તેના પરિણામો, સૂત્રો અને તેના ઉપયોગો. ખૂબ જ ઉપયોગી એવો મુદ્દો. સંકેત સિગ્મા આપણે એક સંકેત એ પ્રકારનો ગણી શકીએ કે એનો ઉપયોગ છે અવારનવાર આપણે આવે છે. સરવાળા માટે ખાસ તો સ્પેશિયલ એ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. પછી તેના ગુણધર્મ જોશું. પહેલાં સંકેત સિગ્મા શું છે તો કોઈ એક પદ છે, એમાં કે ચલ છે. કેની કિંમત બદલે છે. કેની કિંમત કેવી બદલે છે? 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યા, એટલે કે કે બિલોંગ્સ ટુ n છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ nમાંથી અહીંયા કિંમત મૂકવાની છે. એ મૂકી અને મળતા પદોના સરવાળાને અહીંયા 1 મૂકી, પછી 2 મૂકી, પછી 3 મૂકી, ક્યાં સુધી? 1 થી n સુધી મૂકી અને મળતા પદોના સરવાળાને સંકેતમાં આવા સંકેત વડે દર્શાવીશું. કેવી રીતે વાંચવું, કેવી રીતે લખવું? તો સિગ્મા પછી કે બરાબર 1 થી n સુધીની, કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n સુધી ક્યાં કિંમત મૂકવાની છે? તો આ એકે, એટલે સિગ્મા એકે, જ્યાં કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. લખવાનું એમ, બોલવાનું એમ. સિગ્મા એકે, કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. આ અંક તમારે સૌથી છેલ્લે લખવાનો હોય. અર્થમાં પણ એમ જ આવે છે. બીજી રીતે ફરીથી કહીએ, આનો અર્થ શું થાય? આમ સિગ્મા એકે, જ્યાં કે બરાબર 1 થી n બરાબર, સૌપ્રથમ કે બરાબર 1 મૂકો એટલે a1 મેળવું, પછી કે બરાબર 2 મૂકો એટલે a2. કેની જગ્યાએ કિંમત મૂકતી જવાની છે. પછી કે બરાબર 3 મૂકો એટલે a3. એમ કરતાં કરતાં કેની કિંમત ક્યાં સુધી મૂકવાની છે? 1 થી n સુધી, એટલે છેલ્લે આવે n. આ જે બધા પદ મળ્યા એના સરવાળાને, આ સરવાળો છે, એને સંકેતમાં આવી રીતે દર્શાવાય છે. એમાં આ કિંમત છે એ ચલની, અહીંયા જે કિંમત લખો છો એ ચલની ન્યૂનતમ કિંમત લખવાની છે. ચલની ન્યૂનતમ કિંમત, અને અહીંયા ચલની મહત્તમ કિંમત લખવાની છે. અને અહીંયા જે છે એ કે, એને આપણે ચલ કહીશું. બરોબર છે? કેની કિંમત બદલે છે એટલે કે ચલ કહેવાય. જે કિંમત બદલતી ન હોય એને અચળ કહેવાય. પછી હવે આગળ જોઈ જઈએ એના ગુણધર્મો. એમાં પહેલું સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. એકે પ્લસ બીકે, બે પદ છે, બંનેમાં ચલ આવતા હોય. ચલ કે છે કે અહીંથી ખબર પડી જાય, જેની કિંમત બદલે છે એ ચલ કહેવાય. ચલવાળા બે પદ છે, વચ્ચે પ્લસ કે માઇનસની નિશાની હોય, ત્યારે સિગ્મા બંનેને અલગ અલગ આપણે આપી શકીએ. એટલે કે સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n એકે પ્લસ સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n બીકે. બરોબર છે? જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ. ટૂંકમાં સરવાળામાં બે પદ હોય, 3 પદ હોય, 4 પદ હોય, અને એ પદમાં ચલ આવતા હોય તો સિગ્મા દરેકને અલગ અલગ આપવું. બીજો ગુણધર્મ એટલો જ ઉપયોગી, સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n છે, જ્યાં શું છે? લેમ્બડા ઇન્ટુ એકે છે, જ્યાં લેમ્બડા અચળ છે. તો અચળને આપણે બહાર લઈ શકીએ. લેમ્બડા અચળ છે તો અચળ 12, અને સિગ્મા કોને લાગુ પડશે? જે ચલવાળી કિંમત છે, એટલે એકેને, જ્યાં કે બરાબર 1 થી n છે. લેમ્બડા બિલોંગ્સ ટુ r, એનો મતલબ લેમ્બડા કોઈ સંખ્યા છે, અચળ છે. બરોબર? ખાસ ધ્યાન રાખજો, સરવાળા બાદબાકીમાં સિગ્મા અલગ આપી શકાય. ગુણાકારમાં અચળ હોય તો અચળ બહાર લઈ શકીએ છીએ, પણ ગુણાકારમાં હોય એકે ઇન્ટુ બીકે, કેની કિંમત 1 થી n, કે અહીંયા 1 થી શરૂ કરી કોઈ પણ કિંમત હોઈ શકે.
તો એને આમ ન લખી શકાય સિગ્મા એ કે ઇન્ટુ સિગ્મા બી કે, જ્યાં કે બરાબર 1 થી n, અહીંયા જે કિંમત છે એની જ, પણ એમ ન લખી શકાય. ગુણાકારમાં ટૂંકમાં સિગ્મા અલગ અલગ આપી શકાતું નથી, તથા એવી જ રીતે ભાગાકારમાં પણ સિગ્મા અલગ અલગ આપી શકાતું નથી, લખતા નથી. બરાબર છે. પછી આ સંકેતની વાત કરી છે તો એક ભેગું હજી અહીંયા સમજી લઈએ. ચલ કે છે, ધારો કે બરાબર 5 થી 10 એ કે લખ્યું છે, તો કે ચલ છે, કેની કિંમત પહેલી કઈ મૂકવાની છે 5, પછી 6 થી ક્યાં સુધી 10 સુધી, અને એ બધા જે પદ મળ્યા છે એનો સરવાળો. આવો એક આનો અર્થ થાય. બરાબર છે. કેની કિંમત 1 થી n સુધી, તો 1 થી n સુધી મૂકવા, 10 થી n સુધી હોય તો 10 થી n સુધી મૂકવા, 5 થી 10 સુધી હોય તો 5 થી 10 સુધી કેની કિંમત મૂકવાની. કિંમત જે અહીંયા લખ્યો છે ચલ એની જગ્યાએ મૂકવાની. એ છે એમનામ છે, કેની કિંમત 5 મૂકીએ એટલે એ 5 બન્યા છે. પછી કેની જગ્યાએ 6 મૂકીએ તો એ 6 બને, એ અહીંયા લખ્યા. એ મળતા પદોનો સરવાળો. બીજી રીતે કહીએ તો ચલની કિંમત જેમ જેમ બદલતી જાય એમ અહીંયા પ્લસ મૂકતા જવાનું. પહેલાં 5 લીધા છે, પછી 6 લીધા, પછી 7, તો વચ્ચે વચ્ચે પ્લસ મૂકતા જવાના. સરવાળા બાદબાકીમાં સિગ્મા અલગ આપી શકાય છે. ગુણાકારમાં અચળ હોય તો અચળને બહાર લઈ શકીએ, પણ ગુણાકારમાં કે ભાગાકારમાં સિગ્મા અલગ અલગ આપી શકાતો નથી. 10મો મુદ્દો અને સરવાળાના સૂત્રો. એમાંના કેટલાક સૂત્રો તમને આવડે છે, કેટલાક વિશિષ્ટ શ્રેઢીઓના સરવાળા સૂત્રો. કેટલીક વિશિષ્ટ શ્રેઢીઓ, શ્રેઢી એટલે શ્રેણીના પદોનો સરવાળો કરીએ અને જે મળે છે એ શ્રેઢી કહીએ છીએ આપણે, એનો સરવાળાના સૂત્રો. શ્રેઢી સૂત્રો પણ કહી શકો તમે, સાવ ટૂંકમાં લખો તો બરાબર. શ્રેઢીઓનો સૂત્રો, શ્રેઢી સૂત્રો. પહેલું તમને આવડે જ છે, સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 1 to n અથવા આઈ ઇઝ ઇક્વલ ટુ પણ લખાય. ચલ અત્યારે હવે આઈ થઈ ગયો છે, અહીંયા આઈ લખ્યું હોય તો શું થાય? પહેલાં સંકેત આખો લખીએ. પહેલાં આઈ બરાબર 1, પછી આઈ બરાબર 2, પછી આઈ બરાબર 3 થી ક્યાં સુધી લખવાના છે? ક્યાં સુધી? તો છેલ્લી કિંમત કઈ રાખવાની છે? અહીંયા n રહી તે 1 થી nનો સરવાળો આવી રીતે સંકેતમાં લખાય. અને આના માટે સરવાળાનું સૂત્ર તમને આવડે છે, n+1/2 છે. આવો જ બીજો સંકેત, સિગ્મા આઈ બરાબર 1 થી n i² લખ્યું છે. એટલે આઈની જગ્યાએ 1 મૂકો તો 1નો સ્ક્વેર, પછી આઈની જગ્યાએ 2 મૂકો તો 2નો સ્ક્વેર. જેમ આઈની કિંમત બદલતી જશે એમ વચ્ચે પ્લસ મૂકતા જશું, અથવા તો જેમ પદ મળે છે બધા 1 થી n સુધી આઈની જગ્યાએ મૂકતા, જે પદો મળ્યા એનો સરવાળો કરવાનો. પછી 3², છેલ્લે આઈની જગ્યાએ n મૂકીએ તો n² થશે. બરાબર. સૂત્ર ઉપર જેવું જ અડધું તો છે, n+1, પછી હજી શું વધારે છે? 2n+1/6. આ 6 અહીંયા ન લખતા હોય, ઘણા આગળ 1/6 લખતા હોય, ચાલે. ત્રીજું, સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n, 1 થી n સુધી i³. તો શું થશે? i બરાબર 1 મૂકો તો 1³, પછી i બરાબર 2 મૂકો 2³, 3 મૂકો 3³, છેલ્લે n મૂકો તો n³. આટલું. બરાબર. છેલ્લે આઈની જગ્યાએ n મૂકો તો n³. આ કિંમત છેલ્લી આવશે. શું સૂત્ર છે? તો પહેલાં જેવું જ છે,
યાદ કરો એક વખત કીધેલું. જે આ સૂત્ર જે પહેલું છે એના ઉપરથી યાદ રાખી શકો તમે, એનો સ્ક્વેર છે. જે સિગ્મા આઈ એટલે કે 1 થી nનો સરવાળો છે એવો જ 1 થી nના ઘનનો સરવાળો છે. સૂત્રમાં કેટલો ફેર છે કે આ જે સૂત્ર છે એનું આ સ્ક્વેર છે. બરોબર છે. પછી આઈની 4 ઘાતનું પણ એક સૂત્ર છે જે આમ તો તમને લીથામાં મેં લખી દીધું જ છે. એ તમે લખી શકો છો, ખાસ તો જરૂર નથી આપણે એની, પણ લખી દઈશું. પહેલાં એક હજી ચોથું પહેલાં લખી નાખીએ. સિગ્મા આઈ બરાબર 1 થી n લેમડા છે, ખાલી અચળ છે. તો શું થાય? તો લેમડા 12 લઈ લઈએ અને સિગ્મા આઈ બરાબર 1 થી n એટલે શું થાય? અહીંયા 1 વધ્યા છે એટલે લેમડા n થાય. કેવી રીતે લેમડા? તો આ લેમડા છે તો એમને 1 વત્તા 1 વત્તા 1 જ થશે. આઈની કિંમત અહીં મૂકવાની હોય પણ આઈ છે જ નહીં એટલે દર વખતે 1 જ રહેશે. 1 એટલે એમ સમજી લો કે આઈની 0 ઘાત છે. તો આઈની કિંમત ગમે તે મૂકશો ઉપર ઘાત 0 જ રહેશે એટલે 1 1 1 1 એમ n વખત થશે. 1 1 n વખત એટલે લેમડા n થાય છે. પાંચમું, લેમડા આઈ બરાબર 1 થી n આઈની 4 ઘાત એટલે શું? 1 સ્ક્વેર 1ની 4 ઘાત, 2ની 4 ઘાત, 2ની 4 ઘાત, પછી 3ની 4 ઘાત, એમ કરતાં કરતાં nની 4 ઘાત. આના જેવું જ થોડુંક સૂત્ર બીજા જેવું જ એના ઉપરથી જ યાદ રાખી લેશો તો 3 કૌંસ એવા જ આવશે. n પ્લસ 1, 2n પ્લસ 1, આનું આ જ. પછી 3n સ્ક્વેર પ્લસ 3n માઇનસ 1 અપોન 30. ઓકે, અહીંયા અક્ષર ન ઉકલતો હોય તો ઉપર જેવું જ છે. આમ તો આ જ પદ એક ખાલી કૌંસ વીધો છે ને છેદમાં 6 હતા એને બદલે વધારાના ગુણાકારમાં 5 એ 30 આવ્યા છે. આ બધાની સાબિતીની વાત કરીએ તો સાબિતી આપણે હજી એક ચેપ્ટર ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જે ભણવાના છીએ એમાં બધાની સાબિતી આવી જશે. આટલું એક તો ક્લિયર. પણ છતાંય સૂત્રો સમજીને ટેકનિકથી યાદ રાખી લેશો એટલે આપણે બીજી કંઈ સાબિતીની જરૂર રહેતી નથી. છતાંય સાબિતી આવી જશે. એક ચેપ્ટરમાં બધા સૂત્રોની સાબિતી છે. બરાબર છે. હવે બીજું એક હજી સંકેતમાં અહીંયા ઘણી વખત ચલ ન લખ્યા હોય. ચલ ન લખ્યા હોય તો વ્યાપક રીતે અહીં સિગ્મા n કહી દે તો ચાલે. એટલે કે એ સૂત્રને આવું કહીએ છીએ. સિગ્મા આઈ લખ્યું હોય, આઈ બરાબર 1 થી n એટલે એને ટૂંકમાં સિગ્મા n પણ કહેવાય. એ પણ એક ધ્યાન રાખજો. આ બે ઇક્વલ જ છે. જ્યારે કાંઈ કિંમત અહીંયા ન લખી હોય, લિમિટ ન લખી હોય, લોઅર લિમિટથી અપર લિમિટ સુધી ન લખ્યું હોય ત્યારે પ્રમાણિત લિમિટ સમજવાની 1 થી n સુધીની. બરાબર. ઘણી વખત ઘણી બુકોમાં તમે જોશો ખાલી સિગ્મા લખ્યું હોય, લિમિટ ન લખી હોય. લિમિટ ખાસ તો ક્યાં જરૂર પડે તો કે આવા પ્રકારના વિશિષ્ટ કંઈ કિંમતો હોય કે 5 થી 10 સુધી કે 1 થી 10 સુધી કે 1 થી 20 સુધી કે 20 થી 30 સુધીનો સરવાળો ત્યારે લખવી ફરજિયાત થઈ જાય. જ્યારે ન લખ્યું હોય ત્યારે તમારે પ્રમાણિત સમજવાનું. પ્રમાણિત એટલે કે 1 થી n સુધીની કિંમત સમજવાની. મતલબ કે અહીં મેં લિમિટ ન લખ્યું હોત તોય ચાલત, કારણ કે પ્રમાણિત જ લિમિટના સૂત્રો છે. 1 થી n સુધીની કિંમત માટે જ ચલની કિંમત 1 થી n સુધી હોય એવા જ બધા સિગ્માના સૂત્રો છે. એટલે ઘણી વખત આવી રીતે લિમિટ ન લખેલી હોય તો તમારી લિમિટ 1 થી n છે એમ સમજી લેવું. ઓકે, ચાલો તો એક સ્ક્રીનશોટ લઈ લો, એટલું લખી નાખો અને ત્યાર પછી હવે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાય ખૂબ સહેલું છે. દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય તૈયાર કરતાં પહેલાં આ સૂત્રો 4-5 વખત સંકેતો સહિત સમજી જવા અને લખી જવા.
4-5 વખત બોલી અને 2 વખત મોઢે લખી નાખશો તોય ચાલશે, તો જ ચેપ્ટર સહેલું પડશે ને ઝડપ થશે. એ એક ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો તો હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાયમાં પહેલો એક્ઝામ્પલ છે .4. હેડિંગ એવું છે કે પ્રથમ n પદોના સરવાળો શોધો. એટલે કે પહેલો દાખલો આવો છે 1 × 2 + 2 × 3 + 3 × 4 પ્લસ અપ ટુ n પદો સુધીનો સરવાળો મેળવો. ચાલો તો સરવાળો મેળવી લઈએ. સૌપ્રથમ શ્રેણીનું nમું પદ મેળવવાનું છે. પદ એટલે સાદી સમજ કહીએ તો ગુણાકારના સંબંધમાં રહેલી એક અભિવ્યક્તિ, આ બીજી અભિવ્યક્તિ, આ ત્રીજી અભિવ્યક્તિ. એટલે આ પહેલું પદ કહેવાય, આ બીજું પદ કહેવાય. એમ ન કહેવાય કે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું, આ ચોથું. એમ નહીં, ગુણાકારના સંબંધમાં હોય એ આખી અભિવ્યક્તિ છે એ એક પદ દર્શાવે છે. બરાબર છે? એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ આપણે nમું પદ શું હશે? તો અહીં nમું પદ એટલે nમું પદ શું થશે? તો સૌ પ્રથમ તમે પ્રથમ અંક, દરેક પદનો પ્રથમ અંક જો 1, 2, 3, તો હવે પછી પ્રથમ અંક કયો આવતો હોય છે? 4, એના પછી 5, પછી 6. 10મા પદમાં પ્રથમ અંક 10 હશે. પહેલા પદમાં 1 છે, બીજામાં 2, ત્રીજામાં 3, તો 10મા પદમાં 10 હશે, 20મા પદમાં 20 હશે, nમા પદમાં n હશે. બીજો અંકની વાત કરી, ગુણાકારમાં બીજો અંક આવશે, એટલે ગુણાકારમાં આવે બીજો પદ કેવું છે? તો અહીંયા પહેલું પદ હોય એના કરતાં 1 વધારે છે. 10મું પદ કેવું હોય છે? તો પહેલો અંક 10 અને બીજો એનાથી 1 વધારે. 100મું પદ કેવું હશે? તો પહેલો અંક 100, બીજો એનાથી 1 વધારે. એટલે nમા પદમાં બીજો અંક કેવો હશે? n+1. આટલું ક્લિયર? જો આ ન આવડે તો આને સમાંતર શ્રેણીની રીતે મેળવવું પડે. પ્રથમ અંકથી બનતી સમાંતર શ્રેણી 1, 2, 3 થી n સુધી આવે તો એનું nમું પદ n થાય. બીજો અંક છે 2, 3, બીજો અંક છે એનાથી બનતી શ્રેણી 2, 3, 4, આવી રીતની શ્રેણી છે, એના nમું પદ સમાંતર શ્રેણીની રીતે મેળવો એટલે n+1 આવી જશે. આટલું ક્લિયર? તેથી સરવાળો, માગેલ સરવાળો એટલે આખાનો સરવાળો એમ કહેવાય. તો 1 × 2 + 2 × 3, 3 × 4, એમ. આનો અર્થ શું છે? n પદોનો સરવાળો. n પદોનો સરવાળો એટલે SN એટલે પહેલું બીજુંથી nમા પદ સુધીનું આપણે nમું પદ લખ્યું છે, n+1. સંકેતમાં લખી નાખીએ આ બધાને સરવાળામાં k = 1 થી n, kને બદલે આ રાખી શકી. તો અહીંયા nમું પદ લખવાનું છે k × k+1. આટલું બરાબર છે? k = 1 થી n સુધી. હવે એક બીજી રીતે હજી લખાય, અહીંયા લિમિટ ન લખવી તો અહીંયા nમું પદ પોતે જ લખી નાખવું. એટલે આવી રીતે જો આમે લખી શકાય છે અને બીજી એક રીતે આમ પણ લખી શકાય છે. બેમાંથી કોઈ પણ તમે લખો, nમું પદ લખવાનું છે. જે nમું પદ છે એ જ અહીંયા લખી નાખવાનું. nમું પદ મેળવું એ અહીંયા આવી ગયું, એ જ અહીંયા આવી ગયું છે. આ બે એક જ છે, એ ધ્યાન રાખજો. આ ફેર એટલો છે કે એની કિંમત 1 થી n સુધી મૂકી. તો અહીંયા nની કિંમત 1 થી n સુધી લખવાની છે. પહેલાં nની જગ્યાએ 1 લખો, પછી 2, પછી 3, એટલે એ આ જ સરવાળો મળે. એ ખાસ સમજી લેવું. હવે હું આના ઉપરથી જ લખું છું એટલે લિમિટ લખતો નથી.
પહેલાં ગુણાકાર કરી નાખીએ તો n સ્ક્વેર પ્લસ n એવો ગુણાકાર થયો. જોજો સિગ્મા ગુણાકારમાં જુદો જુદો ન અપાય, એ મેરે ગુણધર્મ હતો એટલે સિગ્મા ગુણાકારમાં ન આપ્યો તો કાંઈ વાંધો નહીં, ગુણાકાર તો કરાય ને, એટલે ગુણાકાર કર્યો. હવે સરવાળો આવ્યો છે તો સિગ્મા જુદો જુદો. આટલું ક્લિયર સાવ? પહેલાં ગુણાકાર કરી નાખ્યો છે. એક કામ કરીએ છીએ, તમે આ જ પદ પહેલાં રાખો, તમારે ભૂલ ન થાય. સિગ્મા, સિગ્મા પછી એનમું પદ લખવાનું. એનમું પદ એટલે એન, એટલે એનમું પદ શું છે? n+1, બરાબર છે. અને બીજી રીતે અહીં k બરાબર 1 થી n, તો અહીંયા k લખવાના. આ સરળતા માટે આ વધારે સારું રહેશે, ઉપયોગે વધારે. હવે અહીંયા બે જગ્યાએ આપણી પાસે સૂત્રો છે. સિગ્મા n સ્ક્વેર એટલે શું? તો આ સૂત્ર થયું કહેવાય, બરાબર. આ સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર છે. એની કિંમત 1 થી n સુધી, એટલે શું થાય? n+1 2n+1 બાય 6 પ્લસ સિગ્મા n. સિગ્મા n એટલે આ સૂત્ર છે જે કીધું છે કે આ એટલે સિગ્મા n કહેવાય, બરાબર છે. એટલે આ સિગ્મા nનું જ સૂત્ર છે. આ લિમિટ ન લખ્યું હોય ત્યારે એ 1 થી n સુધી જ સમજી લેવાનું, ને આને બદલે n લખી નાખવાના. તો n+1 બાય 2. હવે સાદુરૂપ આપવાનું છે. કોઈ પણ રીતે તમે સાદુરૂપ આપો. જેમ કે અત્યારે સાદુરૂપ આપવું હોય તો પહેલાં લસા લઈ શકો, પછી ગુણાકારને સાદુરૂપને એવું બધું, અથવા સાદુરૂપનું એક બીજી રીત કે સામાન્ય નીકળતું એટલા પહેલાં સામાન્ય લઈ લ્યો, પછી લસા લ્યો. બે કામ કરવાના જ છે, લસાઈ લેવાનો છે અને સામાન્ય લેવાના જ છે. પહેલાં સામાન્ય લઈએ તો એટલું તમને અરે પદ નાના થઈ જાય, લસા લેવો અનુકૂળ આવે. તો બંનેમાં સરખું હોય એ સામાન્ય લઈ લઈએ. શું છે? તો n છે, n+1 છે, છેદમાં 2 છે, એટલું આપણે સામાન્ય લઈએ. શું લઈએ છીએ? કે n+1 બાય 2. હવે હું વધે છે n+1 કોમન નીકળી ગયા એટલે 2n+1 વધ્યા. અહીંથી 2 કોમન નીકળી ગયા છે તો ગુણાકારમાં કેટલા વધ્યા છે? 2 × 3, એમાંથી 2 કોમન તો 3 વધ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ 4 લખે, 4 ન વધે ભાઈ. 2 × 3 છે તો 2 કોમન નીકળ્યા એટલે 3 વધ્યા. સરવાળો નથી કરવાનો, અહીંથી આમ ગુણાકાર કરવાનો છે. અહીંથી કોમન નીકળી ગયા છે બધું એ બધું, એટલે 1 વધ્યું. હવે ત્યાં આપણે લસા લઈ લઈએ. લસા અહીંયા કેટલો આવશે? 3. 3 અહીંયા જતાં કેટલું થશે? n+1 બાય 2 આટલું હતું. અહીંયા કેટલા વધે છે? 3 લસા લઈએ. 2n+1 અને પ્લસ આ 3 અહીંયા ગુણાકારમાં આવ્યા છે એટલે કેટલા થયા? 3. હજુ સાદુરૂપ આપો. n+1 કૌંસમાં 2n+4 થયા છે બાય 3. આ એક. હજી ઘણા વિદ્યાર્થીઓ આને આમ પણ લખતા હોય છે. આ જવાબ આવી જ ગયો છે. અહીંથી 2 સામાન્ય લેતા હોય તો આવું પણ લખી શકાય. તો અહીંથી 2 કોમન લઈ લઈએ એટલે કેટલા વધે છે? એક n+1 ને અહીંથી 2 કોમન લીધા. કેટલા લખું ત્યાં? 2 કોમન લઈએ તો n+2 બાય 3. કંઈ જ નથી, 2 કોમન લીધા છે, અહીંયા આગળ લખી નાખ્યા, બરાબર છે. સરસ એક્ઝામ્પલ. એક વખત સમજી લે. બધા જ દાખલા આ પેટર્નથી ગણવાના છે. સૌપ્રથમ શ્રેણી હોય એનું n-મું પદ મેળવી લેવું. n-મું પદોનો અભ્યાસ કરો એટલે ખબર પડી જાય. જેમ કે દરેક પદ રહ્યો એનો પહેલો અંક જુઓ, એ જોશો એટલે અહીં પહેલો અંક લખતા આવડી જશે. બીજો અંક જોશો તો પહેલા અંક કરતાં બીજા અંકમાં એક વધારે છે એટલે એ મળી ગયું છે. પછી આ માગેલ સરવાળો એટલે કે 1 થી n પદોનો સરવાળો કીધો છે. n પદો સુધીનો સરવાળો એટલે n પદોનો સરવાળો એટલે SN થયું. અને n-મું પદ લખવું જોઈએ તો n પદ સુધીનો સરવાળો. 10મું પદ લખો તો 10 પદ સુધીનો સરવાળો કહેવાય. અને ટપકા કરી નાખો તો અનંત પદોનો સરવાળો કહેવાય. ખાલી ટપકાને અહીંયા સ્ટોપ કરવાનું છે. n-માં પદ સુધીનો સરવાળો જોઈએ. પછી આ સરવાળાને સંકેતમાં આમ લખી શકાય. સિગ્મા n એટલે અહીં n-મું પદ લખવાનું છે. એક કે પણ લખી શકાય તો k બરાબર 1 થી n એમ પણ લખી શકાય.
આપણે લિમિટ નથી લખતા, સરળતા માટે લખવી તો લખી શકો, 1 થી n સુધી છે બધેલ. પછી આ ગુણાકાર કરી નાખો, કારણ કે સિગ્મા ગુણાકારમાં જુદો જુદો અપાતો નથી, એટલે ગુણાકાર તો કરી શકાય. ગુણાકાર કર્યો, સિગ્મા અલગ અલગ, બે સૂત્રો મૂકી દીધા છે. સૂત્રો કડકડાટ હોવા જોઈએ. પછી સાદુરૂપ આપી દીધું. સાદુરૂપ આપવામાં સામાન્ય નીકળે એટલું પહેલાં સામાન્ય લઈ લેવું. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, એટલે બીજો એક્ઝામ્પલ પછી ગણીએ. ચાલો બીજો એક્ઝામ્પલ શરૂ કરીએ. 1 2 3 એવું પહેલું પદ છે. 1 2 3, પછી 2 3 4, પછી 3 4 5, પછી એવી રીતે એક શ્રેણી છે, એના n પદોનો સરવાળો. એટલે આ એક સરવાળો છે, શ્રેણીના પદોનો સરવાળો, એટલે શ્રેઢી છે. આ શ્રેઢીનો સરવાળો મેળવવો છે. શ્રેઢી સૂત્ર. એનમું પદ શું થાય? તો પહેલું પદ જો 1 2 3, દરેક પદનો પહેલો અંક જોવો. તો પહેલો અંક પહેલા પદમાં 1 છે, બીજામાં 2, ત્રીજામાં 3, 10મા પદમાં 10 હશે, એનમા પદમાં n હશે. પછી દરેક પદનો બીજો અંક જુઓ કેવો છે, પહેલા અંકથી 1 જેટલો વધારે, એટલે n+1 છે. n હોય તો n+1 આવે. 10મા પદમાં અહીંયા 10 હશે, તો અહીં 10 + 1 એટલે 1 વધારે છે. એના પછીનો ત્રીજો અંક જુઓ કેટલું છે, તો બીજા કરતાં 1 વધારે અથવા પહેલાં કરતાં 2 વધારે છે. એટલે આના કરતાં 1 વધારે, એટલે n+2 આવું થયું. તેથી માગેલ સરવાળો અથવા તો આખી શ્રેણી લખી શકાય. પ્રથમ n પદોનો સરવાળો એટલે Sn, એટલે 1 2 3 પ્લસ 2 3 4 પ્લસ 3 4 5 પ્લસ છેલ્લું પદ nમું પદ લખવાનું છે, એટલે જ આ મેળવું છે. n+1 n+2 એનો સરવાળો એટલે સિગ્મા n, જ્યાં n એટલે nમું પદ લખી નાખી, n+1 2n+2. કોઈ જ વાંધો નથી. ગુણાકારમાં સિગ્મા અલગ ન અપાય, કાંઈ વાંધો નહીં, ગુણાકાર તો થાય ને. સૌ પ્રથમ 3માંથી કોઈ પણ 2 પદો, જેમ કે આ બેનો ગુણાકાર કરવો હોય તો n², n બે સાથે ગુણે એમાં n², પછી આવે 2n ને એક પાછો n એટલે 3n થાય, અને પછી આ બેનો ગુણાકાર 2 થાય. હજી ગુણાકાર છે, સિગ્મા અલગ અલગ, n ગુણી નાખી, n³ પછી 3n² પ્લસ 2n. સિગ્મા જુદો એટલે સિગ્મા n³. અને સિગ્મા આપીએ ત્યારે અચળ બહાર લઈ લઈએ. ગુણાકારમાં અચળ હોય એને બહાર લઈ શકાય છે. અને સિગ્મા આપીએ તો શું લખવું? આ જ રીતે જેમ આનું લખ્યું છે એમ જ આનું, તો 2 સિગ્મા n થયું. હવે શું કરશું? તો ત્રણેય સૂત્રો મૂકી દઈએ. ત્રણેય સૂત્રો આમાંથી મૂકી દઈએ. પછી સામાન્ય નીકળે એટલું સામાન્ય લઈને સાદુરૂપ આપવાનું છે. આટલું ક્લિયર? તો ચાલો એટલું હજી આગળ વધારીએ. હવે સૂત્ર ભૂસી નાખો. સૂત્રો કડકડાટ હોવા જોઈએ. છેલ્લું સૂત્ર અહીંયા લખ્યું હતું એ ક્યાંક આપણે JEE એક્ઝામ્પલ ગણતા હશું તો કામમાં આવે. ચાલો હવે બધે સૂત્ર મૂકી દઈએ. સિગ્મા n³ શું હતું? તો સિગ્મા n જેવું જ સૂત્ર n³ હતું, પણ વર્ગ હતો, એટલે n² n+1² / 4
પછી અહીંયા શું હતું? 3 છે એ લખીએ. પછી સિગ્મા એન સ્ક્વેરનું n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. એના પછી 2 હતા એ સિગ્મા એનનું સૂત્ર 1 થી nનો સરવાળો n પ્લસ 1 બાય 2. ચલો સાદું રૂપ આપીએ. કોમન નીકળે એટલા કોમન લઈ લે અને ઉડે એટલા ઉડાડી દે. પહેલાં તો અહીંયા ઉડી જાય છે, અહીંયા 2, અહીંયા 2 ઉડી ગયા છે. કોમન હું નીકળે છે? એક તો n પ્લસ 1. અહીંયા 2 ન ઉડાડો અને સામાન્ય લઈ લેવો હોય તો વાંધો નહીં, એટલે લસા લેવામાં સહેલું પડશે તમારે. એક તો n બધામાં છે, n પ્લસ 1 બધામાં છે. છેદમાં 2 ઉડાડીએ નહીં તો 2 પણ કોમન લઈ શકીએ. ચાલો લખાવી દો. શું વધ્યું? એક n નીકળી ગયો, એક છે n પ્લસ 1, એક કોમન, એક n પ્લસ 1 છે. 4માં 2 નીકળી ગયા, 2 વધ્યા છે. અહીંયા 3 ને 6 નો છેદ ઉડતા અહીંયા 2 વધ્યા છે, એ કોમન નીકળી ગયા છે ને n પ્લસ 1 નીકળી ગયા છે, એટલે 2n પ્લસ 1 વધ્યા. અહીંયા કેટલા વધ્યા છે? તો આટલું કોમન નીકળી ગયું છે, 2 વધ્યા. હવે કંઈ જ નહીં, કૌંસનું સાદું રૂપ આપો. અમે એ જ આપવાનું હોય. એ આપવું હોય તો સૌ પ્રથમ લસા લઈ લો. અહીંયા ગુણાકાર કરતા જાવ ગુણાકાર, નહીંતર પછી આ 2 અહીંયા ગુણાશે અને 2 લસા અહીંયા પણ ગુણાતા 4 થયો. n પ્લસ 1 બાય 2. ત્યાં હજી કૌંસમાં આપણે વધારે સાદુરૂપ આપીએ. આ 2 એ 2 × 2 આગળ જતા 4 થઈ જશે. અંશનો બાકી છે તો અંશમાં ગુણાકાર કરતા જઈએ. n સ્ક્વેર પ્લસ n પ્લસ 4n પ્લસ 2 પ્લસ 4. ચાલો હજી ક્રમમાં લખીએ. અહીંયા n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 6 2 × 2 એટલે લખી નાખી છે 4. આટલું બરાબર છે કે કંઈ તકલીફ? જોકે એના તમારે હજી કૌંસ રીયાના અવયવ પાડવા હોય તો પાડી શકો. આ સરવાળો થઈ જ ગયો કહેવાય. હજી એક અન્ય સાદુરૂપ n પ્લસ 1 બાય 4 તો છે જ. આના અવયવ પડે. શું અવયવ પડે? તો 6 છે એના 3 દુ 6 એટલે n વત્તા 3 નહીં, વત્તા 2 એટલે n પ્લસ 2 n પ્લસ 3. ક્રમમાં લખવું હોય તો અહીંયા 2 ને અહીંયા 3 એમ પણ ચાલે જ. એ બધું એકનું એક જ કહેવાય. ગુણાકારમાં ક્રમ બદલી શકાય. એટલે જવાબ શું આવ્યો? n પ્લસ 1 n પ્લસ 2 n પ્લસ 3 બાય 4. ઓકે. ત્યાર પછી હજી આગળ જો ત્રીજા એક્ઝામ્પલમાં. ત્રીજા એક્ઝામ્પલ એક કામ કરો, પોઝ કરીને આગળ ગણો તમે. ચાલો એના પછી ત્રીજા દાખલામાં આવા પ્રકારની એક શ્રેણી છે. સૌપ્રથમ તો આપણે કીધું એનમું પદ લખવું છે. એનમું પદ ઘણી વખત તમારે લખવું થોડુંક અઘરું પડતું હોય. તો પ્રથમ અંક દરેક પદના પ્રથમ અંક શું છે? પ્રથમ અંક 3, 5, 7 નું એનમું પદ શું થાય? તો સમાંતર શ્રેણી છે. એનમું પદ શું થાય? એનમું પદ થશે તો કે સમાંતર શ્રેણી છે તો a પ્લસ n માઇનસ 1 × d. એ પ્રમાણે સીધું લખી શકો 2n પ્લસ 1. કયા સૂત્રથી મેળવું? સમાંતર શ્રેણીનું. એનમું પદ એટલે a એટલે 3 મૂકો, પ્લસ n માઇનસ 1 × ડિફરન્સ એટલે ડીની જગ્યાએ 2 મૂકો. સાદુરૂપ આપો તો આ મળી જાય. બીજી રીતે પાછું ચેક કરી લઈએ. એની જગ્યાએ 1 મૂકી તો પહેલું પદ આવી જાય, 2 મૂકી તો 2 × 2 પ્લસ 1 કરીએ તો બીજું પદ મળી જાય. એની જગ્યાએ 3 મૂકો ત્રીજું પદ મળી જાય.
બીજી રીતે જોઈએ તો બેકી સંખ્યામાં એક વધારે છે એટલે બેકી સંખ્યામાં એક વધારે. પછી બીજા અંકથી બીજો અંક શું છે? 1 સ્ક્વેર, 2 સ્ક્વેર, 3 સ્ક્વેરનું nમું પદ. તો 1 સ્ક્વેર, 2 સ્ક્વેર, 3 સ્ક્વેર. ચોથા પદમાં 4નો સ્ક્વેર, પાંચમા પદમાં 5નો સ્ક્વેર, એનમા પદમાં n સ્ક્વેર થશે. આટલું બરાબર. તેથી nમું પદ, શ્રેણીનું nમું પદ એટલે પ્રથમ અંકથી nમું પદ 2n + 1 બને છે. બીજો અંક છે એનાથી n સ્ક્વેર બને છે. ટૂંકમાં આ બે પ્રથમ અંક આ છે ને બીજો અંક આ છે તો બે અંકથી બનતું nમું પદ શ્રેણીનું nમું પદ છે. શ્રેણીનું nમું પદ. હવે માગેલ સરવાળો અથવા n પદોનો સરવાળો એટલે Sn. Sn એટલે પાછું લખીએ 3 × 1 સ્ક્વેર. જો અહીંયા લખવામાં ધ્યાન રાખવું, દરેક પદ જુદા રહેવા જોઈએ. ઘણા એવું કરી નાખે છે લખતી વખતે, લખતા ન આવડતું ગણિત એવું કહેવાય. આમ તો એવું લખે કે આ બે ભેગા કરી નાખે ને અહીંથી આ છૂટા પાડ્યા હોય. પદ છે એ ભેગું રાખવું જોઈએ. એક પદ બીજું પદ સ્પષ્ટ છૂટા પડે એમ લખો, એટલું વધારે સમજવું સહેલું પડે. 7 × 3 સ્ક્વેર એમ હવે કયું લખશું? n પદોનો સરવાળો છે એટલે nમું પદ આવવું જોઈએ. 2n + 1 × n સ્ક્વેર. સરવાળામાં લખીએ સિગ્મા n. nમું પદ લખવાનું છે. nમું પદ શું છે આપણી પાસે? દરેક દાખલામાં એ સિગ્મા પછી nમું પદ લખવાનું, એટલે તો આ nમું પદ મેળવું છે આપણે. 2n + 1 × n સ્ક્વેર. સિગ્મા ગુણાકારમાં જુદો ન આપી શકાય, કાંઈ વાંધો નહીં. ગુણાકાર તો કરી શકીએ તો ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર કરીએ તો શું થશે? સિગ્મા n સ્ક્વેર પહેલાં રે ગુણાય 2n સ્ક્વેર, બીજા સાથે ગુણાય n સ્ક્વેર, n³ થશે. સિગ્મા જુદો સરવાળામાં બાદબાકીમાં અપાય અને વધારામાં ગુણાકારમાં અચળ હોય તો અચળને બહાર લેવાય. એટલે અહીંથી શું થાય? 2 સિગ્મા n સ્ક્વેર n³ પ્લસ સિગ્મા n સ્ક્વેર. ચાલો સૂત્ર મૂકી દઈએ. સિગ્મા n³ નું સૂત્ર n + 1 સાચું લખે છે નહીં, અહીંયા કંઈક સ્ક્વેર ક્યુબ હોય ત્યારે પહેલું સૂત્ર છે એનો સ્ક્વેર છે, આવું સૂત્ર છે ને સિગ્મા n³ નું. અને સિગ્મા n સ્ક્વેરનું n + 1 2n + 1/6. સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવામાં એક જ રીત બધા દાખલામાં રાખીએ, સામાન્ય નીકળે એટલું સામાન્ય લઈ લેવું. હા, હવે બેઝિક છેદ ઉડતા હોય એવા ઉડાડી દેવાના. છેદ ઉડતા અહીંયા 2 વધે છે, બરાબર છે. એટલે હવે કોમન શું નીકળે છે? એક તો n બંનેમાં છે, n + 1 બંનેમાં છે, /2 કોમન લઈ લઈએ. n નીકળી ગયા, n વધ્યા, n + 1 વધ્યા છે. અહીંયા n + 1 નીકળી ગયા છે, 2n + 1 વધ્યા છે અને /2 કોમન નીકળ્યા એટલે વધ્યા છે 3. ત્યાં હજી લસા લઈએ. મને એમ છે હું પહેલો દાખલો ગણતો હતો ત્યારે કંઈક 2 લખવાના રહી ગયા છે, એક વખત ચેક કરી લઈએ. 3 લસા લઈએ તો 3 અહીંયા ગુણ્યા હવે શું કરવાનું છે? અંદર ગુણાકારને સાદુરૂપ 3n સ્ક્વેર, પછી 3n ને 2n એટલે 5n, બરાબર છે. અને પ્લસ છેલ્લું પદ 1. અવયવ પડે એમાં લાગતા નથી, એ કાંઈ ગુણાકાર થઈ શકે એમ છે. જે n + 1 આ બીજો કૌંસ ને છેદમાં 3 × 2 = 6. પહેલા દાખલામાં જોઈએ તો કંઈક આવું હતું. સિગ્મા પહેલું પદ n હતું, બીજું n + 1 એટલે n² + n ને, તો સિગ્મા
એન સ્ક્વેર પ્લસ એન એવું પહેલા દાખલામાં થયું હતું, બરાબર છે, માગેલ સરવાળો. આવું એવું તો સિગ્મા જુદો જુદો n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 અને સિગ્મા એનનું સૂત્ર n પ્લસ 1 બાય 4 બાય 2. કોમન લઈ લઈએ n પ્લસ 1 બાય 2 કોમન, શું વધે છે 2n પ્લસ 1 બાય 3 અને 1. લસા લેશો એટલે n પ્લસ 1 બાય 2 અને અહીંયા 3 લસા લેશો તો 2n પ્લસ 4 આટલું થયું તો. હવે અહીંથી 2 કોમન નીકળે ને આ 2 સાથે ઉડી જશે. આ પહેલા દાખલામાં કદાચ જો લખવાના ઉડાડવાના રહી ગયા હોય તો એ એક છેદ ઉડાડી દેજો, બરાબર છે. કાં લખવાનું રહી ગયું, લખવાનું ન રહ્યા હોય તો છેદ ઉડાડવાનો રહી ગયો એવું લાગે છે, તો એટલો એક જ સુધારો છે, ચેક કરી લેજો. ત્યાર પછી ચોથો દાખલો. સરસ, આમ તો બધા દાખલાઓ ગણાય. આપણે ચોથા દાખલામાં આગળ વધીએ. શું છે ચોથા દાખલામાં? તો કંઈક નવું છે ખરું એમાં. 1/1 into 2 છે. પછી બીજું છે 1/2 into 3. ત્રીજું છે 1/3 into 4. આમ n પદો સુધીનો સરવાળો મેળવવો છે. કોઈ જ વાંધો નહીં, મેળવી નાખીએ. હાલો, તો nમું પદ જો કે લખવું તો સહેલું છે. અહીં nમું પદ એટલે શું થશે? પહેલા પદ, હવે જો અંશની વાત કરીએ, પહેલા પદમાં 1, બીજામાં 1, ત્રીજામાં 1, એમ ગમે એટલામું પદ લેશો અંશમાં 1 હશે એટલે nમું પદમાં 1 હશે. છેદની વાત કરીએ તો પ્રથમ અંક 1 2 3 એવી રીતે છે. છેદનો પ્રથમ અંક તો nમાં પદમાં n આવે, સમજાય? પહેલા પદમાં 1, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4 હોય છે, પાંચમાં 5 હોય છે, પાંચમા પદમાં 5, 10મા પદમાં 10, એમ nમાં પદમાં n હશે. આપણે nમું પદ લખીએ. પછી છેદમાં બીજો અંક જુઓ. બીજા અંક કેવો છે? પહેલા અંક કરતાં 1 વધારે છે એટલે કે n પ્લસ 1 છે. આટલું ક્લિયર? n પદોનો સરવાળો મેળવવો છે. n પદોનો સરવાળો એટલે Sn એટલે 1/1 into 2, 2 into 3, 1/3 into 4. ક્યાં સુધી nમું પદ લખી નાખી 1/n into n પ્લસ 1 એટલે સિગ્મા nમું પદ અહીંયા લખી નાખી. આ પણ ક્લિયર? ત્યાર પછી હવે ભાગાકારમાં સિગ્મા અલગ અલગ આપી ન શકાય, તો હવે આનું શું કરવું? સરસ મજાનું એક સાદુરૂપ આવે છે જે હવે પછી લખીશી. ટેકનિક છે આમ તો. શું ટેકનિક છે? તો કે હવે લખીએ છીએ, ધ્યાન રાખજો, અગાઉ ઘણી જગ્યાએનો ઉપયોગ કરવાના છીએ. જો કે 12મામાં તો આગળ જતા એક મેથડે ખાસ આવે છે આની. આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય કે એમાં કેમ ગોઠવાય આવા પદ જુદા જુદા હોય ત્યારે. તો છેદ જેવું અંશમાં ગોઠવવું. હવે અંશમાં 1 છે, અત્યારે તો છે એમને લખ્યું છે. છેદ જેવું બનાવવું અહીંયા તો શું કરવું પડે કે n ઉમેરી અને n બાદ કરી. તો અહીંયા જે બે પદ બન્યા છે, બે પદ છેદમાં આવતા જે કંઈ ને કંઈ અંક છે, પદ છે, એના જેવા બની ગયા છે. હવે શું કરવું? તો કે આ તો વધારે અઘરું બની ગયું છે. કોઈ જ વાંધો નહીં, છેદ જેવું બનાવવાનું બની ગયું છે. હવે છેદ પહેલાંને આપીએ એટલે આ રહ્યું એના આખાઈના છેદમાં મૂકીએ. છેદ બેયનો છે, બરાબર ને? પહેલા પદનો છે, બીજા પદનો છે. તો પહેલા પદને છેદ આપીએ અને એક સ્ટેપ ભલે વધતું વધારીએ છીએ n+1, એના છેદમાં n+1. બીજા પદના વચ્ચે માઇનસ છે, માઇનસ n છે એને છેદ આપી આ સ્ટેપ વધાર્યું છે, બરાબર છે?
બાકી તો જો આજ સીધું લખાય છેદ આપીએ ને ઉડી ગયા એ શું કામ લખવું જોઈએ? અહીં n ઉડી ગયા છે, અહીં n+1 ઉડી ગયા છે, એટલે આટલું વધ્યું. હવે ઘણા પાછો લસા લઈ લે, પાછો લસા લે ને એટલે હતું એનું આવી જાય. લસા નથી લેવાનું. આવું ઘણી વખત કરશું જ, આવા એક્ઝામ્પલ આવતા રહેશે. આવું કંઈ આવે છેદમાં પદ એટલે છેદ જેવું અંશમાં ગોઠવવાનું, એવું ગોઠવાઈ જાય એટલે છેદ અલગ અલગ આપો. છેદ પહેલાંને આપો એટલે n+1 ઉડી ગયા, n વધ્યા છે. બીજાને આપો તો n ઉડી ગયા છે, n+1 વધ્યા છે. હવે સિગ્માની કિંમત મૂકવાની છે. એના ચલની કિંમત અહીં નથી લખી તો કઈ સમજવી? તો 1 થી n સુધી એનની કિંમત શું છે? 1 થી n સુધી છે. એટલે પહેલાં આપણે એનની જગ્યાએ 1 મૂકાવો, પછી એનની જગ્યાએ 2, પછી એનની જગ્યાએ 3, એમ કરતાં કરતાં છેલ્લે એનની જગ્યાએ n લખાવજો. હાલો એનની જગ્યાએ 1 મૂકો તો શું થાય? પહેલાં અહીંની કિંમત 1 મૂકી છે. 1 મૂકીએ તો 1/1 એટલે 1, ને 1+1 એટલે 1/2. એનની જગ્યાએ હવે 2 મૂકો. 2 મૂકો તો અહીંયા 1/2, અહીંયા 2 મૂકો તો 1/3. હવે 1 મુકાઈ ગયા એ લખ્યું, 2 મુકાઈ ગયા એ લખ્યું. હવે 3 મૂકવા છે એનની જગ્યાએ, એટલે આવું થશે. પછી તમે આગળ મૂકો મૂકી શકો, બીજો કૌંસ લખો, એના પછી લખો, જેટલા લખો એટલા લખે જાઓ. સંતોષ ન થાય ત્યાં સુધી લખો. આપણે સંતોષ થઈ ગયો એટલે આટલા જ લખીએ. એટલું લખો એટલે જોશો તો ઘણા પદ ઉડી જાય છે. થોડાક વધે, થોડાકની 2 જ વધે છે. ક્યાં ક્યાં 2 વધે છે? એક તો પહેલું વધ્યું, આ ઉડી ગયું, આ ઉડી ગયું. ઘણાને એમ લાગે કે આ વધ્યું છે, એ કેમ ન લખ્યું? નથી વધ્યું. વધ્યું હોય એવું લાગે ને તમને તો પાછો એક કૌંસ લખવો, એટલે 1/4 ઉડી જાય. તો પાછા 1/5 વધશે. 1/5 વધે તો પાછો કૌંસ લખવો. તમને સંતોષ થાય ત્યાં સુધી લખો. એટલે આ એના પછીના કૌંસમાં પહેલાં પદ હારે ઉડશે. એમાંની આગળ કૌંસ છે, એની હારે આ ઉડી જશે. કેવું વધ્યું છે છેલ્લે? n+1. એક પહેલું વધે ને છેલ્લું વધે, વચ્ચેના બધે ફૂટી જાય. ફૂટી જાય એટલે ઓલા ફટાકડાને હર મૂક્યું હોય કેમ એક પછી એક ફૂટવા માંડે, એમાં આ બધે ફૂટી ગયા. n+1 લસા લ્યો. લસા લેતા તમને આવડે જ છે લગભગ. 1 ઉડી ગયા જે અંશમાં, n/n+1. સરસ દાખલો છે, ખૂબ સરસ દાખલો. સરખો સમજી લ્યો, ન સમજાય પાછો રિપીટ કરીને સમજી લેજો, પણ તૈયાર કરી નાખજો. ખાસ તો અહીંયા મેથડ બોલ્યો એ ખાસ કામની છે, એ રિપીટ કરી લેજો. બરાબર છે? છેદ જેવું ગોઠવવાનું, ગોઠવાઈ જાય પછી છેદ અલગ અલગ આપો, પછી સિગ્માની કિંમત મૂકો એટલે આવું થઈ જશે. ટેકનિકનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવાના છીએ. બરાબર છે? તો ચાલો એકાનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી હવે પછી આપણે આના પછીના એક્ઝામ્પલ એના પછી જોશું. બરાબર છે? આગળ પછી જોશું 5મા દાખલાથી. ઓકે, થેન્ક યુ.